નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. મમતા અને મોદી બંગાળમાં જબરદસ્ત રસાકસી ચાલી રહી છે. આજે દેશના રાજકારણનું ભાવિ નક્કી થશે. કોણ કેટલા પાણીમાં છે? પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરળ તેમજ પુડુચેરીમાં મતગણતરી થશે. મતદાન કેન્દ્રો પર 3 રસ્તાની સુરક્ષા, QR કોડ આધારિત ફોટો ઓળખ કાર્ડથી જ પ્રવેશ મળશે. પશ્ચિમ બંગાળના 77 કેન્દ્રો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ભારતના લિપુલેખથી કૈલાશ માનસરોવર યાત્રા સામે નેપાળના પ્રધાનમંત્રીનો વિરોધ. કેનેડામાં વિદેશી દખલ, જાસૂસીમાં ભારતની સંડોવણી. સુરક્ષા એજન્સીએ કહ્યું કેનેડિયન સુરક્ષા ઇન્ટેલિજન્સ સર્વિસનો એક પબ્લિક રિપોર્ટ જાહેર થયો છે. પૂર્વ દિલ્હીના રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી અને જેમાં 9 લોકોના મોત નીપજ્યા છે. ટ્રમ્પ પાસે અસંભવ મિલિટરી ઓપરેશન કે સમજૂતી સિવાય કોઈ વિકલ્પ નથી. ઈરાનનો ટ્રમ્પને 30 દિવસના યુદ્ધ વિરામનો 14 મુદ્દાનો પ્રસ્તાવ. ઘૂંટણના દુખાવાથી પીડિત ડોક્ટર વંદના પટેલને સર્જરી વિના RF થેરેપી દ્વારા સફળતાપૂર્વક ઇલાજ આપવામાં આવ્યો. પિતા પ્લેટફોર્મ પર રહી ગયા અને 3 વર્ષની બાળકી સાથે વંદે ભારત ટ્રેન ઉપડી ગઈ. વંદે ભારતમાં હોલ્ટ વખતે ઉતરવામાં જોખમ. આંધ્ર સરકારે MCA ફાઇટર જેટ પ્રોજેક્ટ માટે 600 એકર જમીન ફાળવી છે. ખાલિસ્તાની સમર્થકોએ ઝંડા લહેરાવતા દિલજીત દોસાંઝ ભડકી ઉઠ્યો. SMCએ કન્ટેનરમાં પોપકોર્નની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વડોદરા મુંબઈ હાઈવે પર ચિખોદરા ગામ નજીકથી આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. લગ્નમાં દારૂની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી. વડોદરામાં આકરી ગરમી અને તાપમાન ફરી 40 ડિગ્રીએ પહોંચ્યું છે. એક સપ્તાહની રાહત બાદ ફરીથી તાપમાન વધ્યું અને ગરમી વધી. લગ્નના માત્ર 2 જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ, આ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રમુખ પદ માટે OBC મહિલાઓમાંથી પસંદગી થશે. 3 નામોની પેનલ તૈયાર છે. વડોદરા જિલ્લા પંચાયતમાં હોદ્દામાં સેન્સ પ્રક્રિયા. ચકચારી તપન મર્ડર કેસમાં આરોપી સલમાન અને મહેબૂબ પઠાણની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરાઈ છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આજે પરિણામ આવવાનું છે. પશ્ચિમ બંગાળમાં મૌન અને તમિલનાડુમાં વિજયનું રહસ્ય ખુલશે. 5 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણી સવારે 8 વાગ્યાથી મતગણતરી થશે. 11 વાગ્યાથી વલણો અને સાંજ સુધીમાં પરિણામ આવશે. વોર્ડ 17, 18 અને 19માં પગપૂરીઓ ઘૂસી ગઈ છે, જે ભાજપને નુકસાન કરશે તેવું ધારાસભ્ય યોગેશ પટેલનું સેન્સ પ્રક્રિયા દરમિયાન નિવેદન. નાલંદાથી વૃંદાવન સુધી 50,000 લોકોને ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવશે. આજે પણ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહેવાની સંભાવના છે, એટલે કે ગરમી હજુ પડશે. ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે સૂકા થડમાં આગ લાગી ગઈ. ધુમાડો ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો. રાજસ્થાન રોયલ્સ 15,600 કરોડમાં વેચાઈ. 2008માં સૌથી સસ્તી, હવે બીજી સૌથી મોંઘી IPL ટીમ બની છે. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અને અદાર પુનારવાલાએ આ હિસ્સેદારી ખરીદી છે. દિલ્હીમાં એસીમાં બ્લાસ્ટ થયો એટલે બિલ્ડિંગમાં આગ લાગી ગઈ. 1.5 વર્ષના બાળક સહિત 9 લોકોના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે. ચેન્નઈમાં ફ્લાઇટના ઇમરજન્સી એક્ઝિટથી પ્રવાસીએ ઝંપલાવ્યું. પતિ પત્નીની આવકની માહિતી RTI ન માંગી શકાય. દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. રેલવેમાં ધોરણ 12 પાસ માટે 3058 નોન ટેકનિકલ જગ્યાઓ ખાલી છે. 63 લાખથી વધુ અરજીઓ મળી ગઈ છે. ભારતીય સેનામાં CSBOની 190 જગ્યા ભરાશે. પગાર 70,000 મળશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર. જોકે ખાલિસ્તાનની રચના માટેની અહિંસક ચળવળને ત્રાસવાદ નહીં ગણવાનો પણ ખુલાસો થયો. આધાર કાર્ડ સંબંધિત અરજી પર સુપ્રીમમાં આજે સુનાવણી થવાની છે. MP બોટ દુર્ઘટનામાં ગુમ વ્યક્તિનો મૃતદેહ મળતા મરણાંક 13 થયો છે, એટલે કે અત્યાર સુધી 13 લોકોના મોત નીપજ્યા. શાંતિ મંત્રણા. ઈરાને અમેરિકાને 14 મુદ્દાની નવી દરખાસ્ત મોકલી છે. ભારત આવતું LPG ટેન્કર જહાજ હોર્મુઝ પાર કરી ગયું. સર્વશક્તિ નામનું આ જહાજમાં 46,313 ટન ગેસ છે. 18 ભારતીય કર્મચારીઓ પણ છે. રવિવારે સાંજે ઓમાનના અખાતમાં દેખાયું. 13મીએ વિશાખાપટ્ટનમ આવી પહોંચશે. જર્મનીમાંથી 5,000 કરતાં ઘણા વધુ સૈનિકો પાછા ખેંચી લેવાશે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન. નાઇજીરિયામાં ક્રૂર બળાત્કાર ઉત્સવના વિડીયોથી વિશ્વભરમાં આક્રોશ જોવા મળ્યો છે. કેરળ ચૂંટણી પરિણામ પહેલા બિરયાની અને લાડુ બનાવવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ઓસ્ટ્રિયામાં બેબી ફૂડમાં ઉંદર મારવાની દવા ભેળવનાર શંકાસ્પદની અટકાયત કરવામાં આવી. ઇંધણની તંગીના ભય વચ્ચે ફ્લાઇટો માટે UKની નવી યોજનાઓ. વિવિધ એરલાઇનોને તેમના સમયપત્રકો સહિયારા બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. આનાથી ઓછી ટિકિટ વેચાઈ હોય તેવી ફ્લાઇટના મુસાફરો અન્ય એરલાઇનને ફાળવી શકાશે. છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થવાનું જોખમ ટળશે અને ઇંધણ પણ બચી જશે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સૌની નજર આજે પશ્ચિમ બંગાળ પર છે. મમતા ગઢ બચાવશે કે પછી ભાજપ ઇતિહાસ રચશે? સૌથી મોટો પ્રશ્ન જ છે. બંગાળી શાસન કોરબે કે? આજે ફેસલો થવાનો છે. આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પણ આજે જ પરિણામો આવશે.
દિલ્હીમાં ઇમારતમાં ભીષણ આગ અને 9ના મોત, જે આજે દરેક ન્યૂઝપેપરની હેડલાઇન છે, જેમાં 1.5 વર્ષના બાળકનું પણ મોત નીપજ્યું છે. આગામી 7 દિવસમાં ઘણા રાજ્યોમાં વરસાદ તૂટી પડશે. એક સાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે, અને જેના કારણે ભારે પવન ફૂંકાવું, વાવાઝોડું થવું અને વરસાદ વરસવાની સંભાવના છે. કેનેડામાં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખત ફાયરિંગ થયું, જેનાથી ગભરાટ ફેલાયો છે. લેન્ડિંગ સમયે મુસાફર વિમાનનો ઇમરજન્સી ગેટ ખોલી અને કૂદી ગયો. સીબીઆઈએ 2672 કરોડના કૌભાંડી કમલેશ પારીખ સહિત 2ને વિદેશથી પકડ્યા છે. રેડ કોર્નર નોટિસના આધારે યુએઈમાં ધરપકડ કરવામાં આવી છે. બંગાળમાં 92.5% વોટિંગ છતાંય ફાલ્ટા બેઠક પર ફરી મતદાન થશે. ઈરાને અમેરિકાને 14 મુદ્દાની શાંતિ યોજના સુપ્રત કરી, પણ ટ્રમ્પનું સખત વલણ છે. આ દરખાસ્ત પાકિસ્તાન દ્વારા અમેરિકાને પહોંચાડવામાં આવી હતી. લાલુ સિંધી ગેંગ સામે અંતે ગુજસી ટોક હેઠળ ફરિયાદ થઈ છે. 10 વર્ષથી રાજ્યમાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતી લાલુ સિંધી સહિત 12 આરોપીઓએ 10 વર્ષમાં 106 ગુના આચર્યા છે. આખરે આ ગેંગ સામે ગુજસી ટોક હેઠળની ફરિયાદ કરવામાં આવી છે. કરજણમાં ખુલ્લી ગટરમાં આખલો ખાબકતા દોડધામ મચી ગઈ. આખરે જેસીબીથી રેસ્ક્યુ કરાયું. શેરબજારમાં રોકાણના બહાને 26 લાખની ઓનલાઈન ઠગાઈનો કેસ સામે આવ્યો છે. માતાજીનો ડર બતાવી લોકો પાસે દારૂ અને કિંમતી વસ્તુઓ મંગાવતો વિજ્ઞાન જાથા ત્રાટકતા ભુવો ફરાર થઈ ગયો હોવાના આક્ષેપ. રાજા મેલડીના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ ભુવાની પોલ ખુલ્લી પડી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. નબળા ચોમાસાને આખરી ગરમીથી કૃષિ ક્ષેત્રે સંકટની સંભાવના છે. સંકટ વધી શકે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાનો વરસાદ સરેરાશ કરતાં ઓછો રહી શકે. સૌથી વધુ અસર મધ્ય ભારતના કૃષિ પ્રધાન વિસ્તારોમાં જોવા મળી શકે છે. બંગાળમાં ભાજપનું પરડું ભારે છે. શું ચૂંટણીના પરિણામો ભારતનો નકશો બદલશે? એક મોટો પ્રશ્નાર્થ છે. આસામમાં ભાજપ ફરી સત્તા હાંસલ કરીને હેટ્રિકનો રેકોર્ડ સર્જે તેવી સંભાવના છે. ભારતે ઇતિહાસ રચ્યો. આંદામાનમાં પાણીની નીચે સૌથી મોટો તિરંગો લહેરાવ્યો. આર્મી ચીફ ડિફેન્સ સેક્રેટરીને હાઈકોર્ટ દ્વારા 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. કોર્ટના આદેશનું પાલન કરવામાં બેદરકારીને કારણે આ દંડ ફટકારાયો છે. મિત્તલ ફેમિલી અદર પૂનાવાલાએ સાથે મળીને રાજસ્થાન રોયલ્સને 15,653 કરોડમાં ખરીદી છે. મિત્તલ પરિવાર પાસે ટીમનો 75% હિસ્સો રહેશે, જ્યારે 18% પૂનાવાલા પાસે રહેશે. જર્મની પર ટ્રમ્પનો ડબલ એટેક. હજારો સૈનિક પરત. કારો ઉપર 25% ટેરિફ લગાવવામાં આવ્યો. ટ્રમ્પના નિર્ણયનો અમેરિકામાં જ વિરોધ શરૂ થઈ ગયો. ઓપેક પ્લસ ક્રૂડ ઉત્પાદન વધારશે. હોર્મુઝની નાકાબંધી છતાંય ક્રૂડ ઓઇલ સસ્તું થવાના અણસાર છે. દિલ્હીમાં ભીષણ આગમાં એક જ પરિવારના 5 સહિત કુલ 9 લોકો દાઝી જવાને કારણે મૃત્યુ પામ્યા. નીટની પરીક્ષા. ફિઝિક્સ પુસ્તક આધારિત બાયોલોજી વિષયનો પાઠ સહેલો રહ્યો. કેમિસ્ટ્રીમાં ફેરવીને પૂછેલા 2 થી 3 પ્રશ્નો જેણે વિદ્યાર્થીઓને મૂંઝવ્યા હતા. માણેજા, ફતેપુરા અને સાકરતા ગામે રહેતા યુવાનોએ આપઘાત કર્યા. શહેર અને તાલુકામાં 3 આપઘાતની ઘટના સામે આવી છે. રાજ્યની સરકારી વીજ વિતરણ કંપનીઓ દ્વારા 42.59 લાખ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા. એમએલએ યોગેશ પટેલે કહ્યું, મારા 3 વોર્ડમાં પગપૂરીઓ પેસી ગઈ છે, જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડશે. માર્ગ અકસ્માતના શહેરમાં 4 બનાવ, જેમાં 4 લોકોના મોત નીપજ્યા. બરોડા ડેરી પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું. આરટીની વાત કરીએ તો રાજ્યમાં 83,687 બેઠક સામે 1,85,887 બાળકો આજે પ્રવેશ તેઓને ફાળવવામાં આવશે. જમીન વહીવટનો રોડમેપ તૈયાર કરવા મહેસૂલ તંત્રની ચિંતન શિબિર યોજાય. આજે વર્લ્ડ ઓબેસિટી ડે છે. રાજ્યમાં 18%થી વધુ લોકો મોટાપાથી પીડિત છે.